અમદાવાદમાં બુટલેગરો એટલી હદ સુધી બેફામ બન્યા છે જે આજના કિસ્સા પરથી તમને લાગશે કે આ તો હદ થઈ ગઈ. દારૂબંધી કાગળ પર જ છે એવો આરોપ વારંવાર લાગતો રહે છે. ત્યારે આજની જે ઘટના બની છે એ ઘટના બાદ તમે પણ સવાલ પૂછશો કે શું બુટલેગરમાં એટલી હદ સુધી બુટલેગરો બેફામ બની ગયા છે કે તેમનામાં પોલીસનો ડર પણ નથી રહ્યો? શું છે સમગ્ર ઘટના અને અમદાવાદમાં ક્યાં એવી ઘટના બની છે જેને લઈને હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. અમદાવાદ ગ્રામ્ય પોલીસ કણભા ગામે સવારે એક બાતમી મળી કે બુટલેગરો દારૂ ઘુસાડી રહ્યા છે. આ બાતમી મળતાની સાથે જ બળદેવજી નીનામાં પોતાના સહયોગી સાથે ત્યાં પહોંચી ગયા હતા. ભાટિયા પાસે પહોંચતા જ તેમણે આ બુટલેગરોને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બુટલેગરો એટલી હદ સુધી બેફામ બની ગયા છે કે તેઓને આ પોલીસનો ડર પણ ન રહ્યો. તેઓએ તેમની ગાડીને ટક્કર મારી. આ ગાડીમાં બળદેવજી નીનામાં અને તેમના સહયોગી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જેમાં એએસઆઈ બળદેવજીનું અવસાન થયું. બળદેવજીનું અવસાન થયા બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ભારે હૃદયે તેમના જે સહકર્મીઓ હોય તેમણે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું અને તેમની પુષ્પાંજલિ પણ કરી. પરંતુ સવાલ અહીં એ થાય કે એટલી હદ સુધી બુટલેગરો બેફામ બની ગયા છે કે તેમનામાં પોલીસનો ડર નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ હું કહેવા માંગીશ કે શું આપની પોલીસનો બુટલેગરોમાં હવે ડર નથી રહ્યો? કારણ કે આજે જે ઘટના બની છે એ અમદાવાદના અંદર જ બની છે, અમદાવાદ જિલ્લામાં બની છે. તો સવાલ લોકો પૂછી રહ્યા છે અને સવાલ વિરોધ પક્ષ પણ પૂછી રહ્યો છે. અને સવાલ કેમ ના થાય? કારણ કે સવાલ એ પણ છે કે આ જે બુટલેગરો છે એ એટલી હદ સુધી બેફામ થઈ ગયા છે કે તેમને પોલીસનો ડર પણ નથી રહ્યો. અને તેમણે એક એએસઆઈની ગાડીને, એટલે કે જે પોલીસની ગાડી હતી તેને ટક્કર મારી અને તેઓ નીકળી ગયા છે. હાલ પોલીસે આની તપાસ શરૂ કરી છે અને તેમણે આજે તપાસ શરૂ કરી છે. ત્યારબાદ હવે આરોપીઓ કેટલા ઝડપી હાથમાં આવે છે તે પણ જોવાનું રહ્યું. કારણ કે જ્યાં એક તરફ દારૂબંધી કાગળ પર હોવાના આરોપો લાગતા રહે અને બીજી તરફ બુટલેગરો બેફામ બનતા રહે, એ રાજ્યની હાલત શું થશે તે વિચારવા જેવી છે. કેટલાક લોકો તો હવે એટલી હદ સુધી કહે છે કે ઉડતા ગુજરાત જેવી હાલત આપણા રાજ્યની થઈ રહી છે. તો હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં આવે અને તેમની પોલીસ પણ એક્શનમાં આવે અને ઠોસ કાર્યવાહી કરે, જેથી આ જે બુટલેગરો છે તેમનામાં ડરનો માહોલ ફેલાય અને તેઓ રાજ્યમાં દારૂ ઘુસાડતા પહેલાં જ ડરી જાય. જોવાનું રહ્યું કે આગળ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે અને કેટલી કડક કાર્યવાહી થાય છે. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.